વડોદરાના કિશનવાડી વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 1 લાખ રૂપિયાની લેતી દેતીનો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાતા એક યુવકનું મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે 7 શંકાસ્પદ લોકોની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સ્ક્રેપના ધંધામાં થયેલા નુકસાન અને રૂપિયા 1 લાખની લેતી દેતીને લઈને બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ મુદ્દે સમાધાન કરવા માટે બંને પક્ષ એક સ્થળે ભેગા થયા હતા. જોકે વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન અજય વણઝારાએ સુમિત વણઝારા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સુમિત વણઝારાનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે શૈલેષ વણઝારાને પણ ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ કેસમાં 7 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. હાલ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કિશનવાડીમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સામાન્ય આર્થિક વિવાદ પણ હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે. પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ બનાવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. આજરોજ સવારના વિક્રમભાઈ વણઝારા છે પોતાની ફરિયાદ આપી છે કે રાત્રે 12:30ના અરસામાં પોતાના જૂના પાર્ટનર હતા, સ્ક્રેપના જે ભંગારનો ધંધો કરતા હતા, મેઘરાજભાઈ વણઝારા, તમામ વણઝારા છે આરોપી અને મરનાર, એ બાબતે પોતાના પૈસા જે સ્ક્રેપનો ધંધો કરતો તેમાં લોસ ગયો અને તેને 1 લાખ રૂપિયા જેવા લેવાના થતા હતા. તેને સમજાવટ માટે વિક્રમભાઈને મેઘરાજભાઈ બોલાવેલા અને ત્યાં લોકોને રકઝક થઈ અને ઝઘડો થયો. એ દરમિયાન જે વિક્રમભાઈ છે એના બંને દીકરા ત્યાં આવી પહોંચેલા, સુમિતભાઈ અને શૈલેષભાઈ. બંને દીકરા સુમિતભાઈ અને શૈલેષભાઈ આવેલા અને બીજા અન્ય 9 લોકો આરોપી પક્ષના પણ ત્યાં આવી ગયેલા અને એકબીજાની ઝપાઝપીની બોલાચાલીમાં જે અજય વણઝારા છે તેણે છરીનો એક ઘા સુમિત જે વિક્રમભાઈનો દીકરો છે તેને પાછળના પીઠના ભાગમાં મારી દીધો અને લંગ્સમાં પંચર થતાં તે મૃત્યુ પામેલ છે. તેમજ બીજો દીકરો છે શૈલેષ, એને પણ પીઠના ભાગે ઈજા થઈ છે. હાલ 7 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરેલા છે અને તેને અટક કરવાની કાર્યવાહી શરૂ છે.